નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લામાં ગત મોડી રાત્રે કમોસમી વરસાદ ખાબક્યો હતો, જેના પગલે ડીસા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોને મોટું નુકસાન થયું છે. ગત રાત્રિના સમયે 4 થી 6 કલાકના ગાળામાં જ આશરે 2 ઇંચ જેટલો વરસાદ પડતા ખેતરોમાં પાણી ભરાયા હતા, જેના કારણે ચોમાસુ પાક એટલે કે મગફળી, બાજરી, તલ અને શિયાળુ પાક, બટાટાનું નવું વાવેતર લેવાના સમયે જ મોટી આફત આવી પડી છે. ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થતા હવે સરકારી સહાય પેકેજની તાતી જરૂરિયાત ઉભી થઈ છે. ડીસા અને ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. વરસાદનું પાણી ખેતરોમાં ભરાઈ જતા સ્થિતિ વણસી છે. જે ખેડૂતોએ મગફળી રણની કરીને ખેતરમાંથી બહાર સૂકવવા મૂકી હતી, તે વરસાદમાં પલળી જતા બગડી ગઈ છે. આ ઉપરાંત બાજરી, તલ અને શાકભાજીના પાકને પણ મોટો ફટકો પડ્યો છે. વરસાદને કારણે સૌથી મોટું નુકસાન શિયાળુ પાકની શરૂઆત કરનારા ખેડૂતોને થયું છે. ખાસ કરીને ડીસા પંથકમાં ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણ અને ખાતર લાવીને જે બટાકાનું વાવેતર માત્ર 2 થી 3 દિવસ અગાઉ જ કર્યું હતું, તે ખેતરમાં પાણી ભરાઈ રહેવાથી હવે બિયારણ સડી જવાની ભીતિ સેવાઈ રહી છે. ખેડૂતોના મતે આ લાખો રૂપિયાનું નુકસાન છે.